આપણે ગઈકાલે 8મા ભાગ વિશેની વાત પૂરી કરી હતી. હવે આપણે આ પાઠ 12ના અંતિમ ભાગ એટલે 9મા પાઠ વિશેની વાત કરીએ. આપણે ગઈકાલે મૂળ ગંડિકા એટલે શું, મૂળ ગંડિકાના નિર્માણની ક્રિયા જોઈ હતી. એમાં નાઇટ્રોજિનેજ ઉત્સેચકની વાત કરી હતી, લેગ હિમોગ્લોબિનની વાત કરી હતી. આ કેવી રીતે નાઇટ્રોજન સ્થાપનના કાર્યમાં મદદરૂપ થાય છે, કયા સૂક્ષ્મજીવો કઈ લીલ એ આ કે કયા બેક્ટેરિયા એ આ નાઇટ્રોજન સ્થાપનના કાર્યમાં મદદરૂપ થાય છે તેના વિશેની વાત આપણે ગઈકાલે કરી હતી. હવે આપણે એ જાણ્યા પછી નાઇટ્રોજન વિશે તો આપણે જાણીએ છીએ કે એમિનો એસિડના સંશ્લેષણમાં ખૂબ મહત્વનો ભાગ ભજવતો ઘટક છે. એટલે આપણે વનસ્પતિમાં એમિનો એસિડના સંશ્લેષણની ક્રિયા કેવી રીતે થાય છે, એટલે કે એમોનિયાના ભાવિ વિશેની વાત કરીએ છીએ કે એમોનિયાના દેહધાર્મિક રીતે નિયત પીએચ આંકે નત્રલીકરણ અથવા તો આપણે કહીએ છીએ પ્રોટીનીકરણ પામ્યા બાદ NH4 માં રૂપાંતરિત થાય. જ્યારે મોટાભાગની વનસ્પતિઓ નાઇટ્રેટ તેમજ એમોનિયમ આયનોને પણ આયનની જેમ સંચિત કરી શકે છે. પછી તે વનસ્પતિ માટે વિષકારક બને છે અને આથી વનસ્પતિઓ તેઓને સંચિત કરી શકતી નથી. વનસ્પતિઓમાં એમોનિયમ આયન NH4 કઈ રીતે એમિનો એસિડનું સંશ્લેષણ કરવા માટે ઉપયોગી છે એના વિશેની વાત આપણે ભણીએ. એટલે કે વનસ્પતિમાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયા માટે ઓછામાં ઓછો એક એમિનો સમૂહ અને એક કીટો સમૂહની આવશ્યકતા રહેલી છે. આ એમોનિયાની મદદથી જે વનસ્પતિમાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય છે એ પ્રોટીન સંશ્લેષણની ક્રિયાને આપણે બે તબક્કામાં વહેંચી નાખીએ છીએ. એક છે રિડક્ટિવ એમિનેશન અને બીજો છે ટ્રાન્સ એમિનેશન. રીટ્રા શું યાદ રાખવાનું? રીટ્રા. રી એટલે રિડક્ટિવ એમિનેશન અને ટ્રા એટલે ટ્રાન્સ એમિનેશન. આ રીતે બે તબક્કામાં વનસ્પતિમાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય છે. પહેલો તબક્કો છે રિડક્ટિવ એમિનેશન. અહીંયા રિડક્શન થાય છે. કોનું? તો કે 5 કાર્બન ધરાવતા આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ. કયો? 5 કાર્બન ધરાવતો આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ એની સાથે NH4 વત્તા NADPH જોડાયો. કયો ઉત્સેચક? તો ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેઝ. કયો ઉત્સેચક? ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક ભાગ ભજવે છે અને એમાંથી બને છે ગ્લુટેમિક એસિડ વત્તા H2O વત્તા NADP. આ રીતે અહીંયા આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ સાથે NH4 જોડાતો એમાંથી શું બને? ગ્લુટેમિક એસિડ. અહીંયા રિડક્શન થાય છે એટલે આપણે અહીંયા જોઈએ છે કે એમોનિયા જે છે એ જોડાયો અને એને કારણે એમાંથી ગ્લુટેમિક એસિડ નિર્માણ. હવે બીજું છે ટ્રાન્સ એમિનેશન. આમાં એક એમિનો એસિડમાંથી એમિનો સમૂહ, કયા? એમિનો સમૂહ અન્ય કીટો એસિડના કીટો સમૂહમાં, કયા સમૂહમાં? કીટો સમૂહમાં રૂપાંતર થવાની પ્રક્રિયા સંકળાયેલી છે. એટલે એમિનો સમૂહ એ અન્ય એમિનો એસિડના કીટો
સમૂહની અંદર રૂપાંતર થાય છે, ટ્રાન્સફર થાય છે, એટલે આપણે ટ્રાન્સ એમિનેશન કહીએ છીએ. ગ્લુટામિક એસિડ એ મુખ્ય એમિનો એસિડ્સ આપણે જાણીએ છીએ કે એ મુખ્ય દાતા તરીકે વર્તે. શાના તરીકે? એ મુખ્ય દાતા તરીકે વર્તે છે. તે 17 જેટલા, કેટલા? તો કે 17 જેટલા 17 જેટલા એમિનો એસિડનું નિર્માણ આ પ્રકારે થાય છે, અને આ માટે જવાબદાર ઉત્સેચક છે ટ્રાન્સ એમિનેઝ. કયો ઉત્સેચક? ટ્રાન્સ એમિનેઝ. કયો ઉત્સેચક જવાબદાર? ટ્રાન્સ એમિનેઝ નામનો ઉત્સેચક જવાબદાર છે. અહીંયા આપણે જોઈએ કે એમિનો સમૂહ NH2 સ્થળાંતરણ પામે છે, અને આ એમિનો સમૂહ દ્વારા બીજા એસિડનું નિર્માણ એ કહેવાય ટ્રાન્સ એમિનેશન. ટ્રાન્સ કયું? એમિનેઝ નામનો ઉત્સેચક ભાગ ભજવે છે. આપણે જે R1CH NH3 COO plus R2C COOH ડબલ બોન્ડ O R1C COO સિવાય કીટો સમૂહ આપણે જોઈએ છે કે R2 માંથી ક્યાં આવી ગયો? R1 માં આવી ગયો. એ સ્થળાંતરિત થાય છે, એટલે આપણે આને કહીએ છીએ ટ્રાન્સ એમિનેશન. ટ્રાન્સફર થયો. કોનો? એમિનો સમૂહ જે છે એનું ટ્રાન્સફર થયું. વનસ્પતિમાં એસ્પરેજિન, કયો? એસ્પરેજિન અને ગ્લુટામિન બે મુખ્ય એમાઇડ જોવા મળે છે. તે પ્રોટીનની રચનામાં જોવા મળે. તેઓ અનુક્રમે એસ્પાર્ટિક એસિડ, કયા? એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ, પ્રત્યેકમાં હાઇડ્રોક્સિલ સમૂહ અન્ય એમિનો સમૂહથી વિસ્થાપિત થતો નિર્માણ પામે છે. શું થતો? વિસ્થાપિત એટલે ટ્રાન્સફર થતો નિર્માણ પામે છે. આ રીતે આપણે આ પાઠની પણ વાત કરીએ. વચ્ચે આપણે એક કારણ વિશેની વાત કરીએ કે ભૂમિ એ ખનિજ આયનોનું સંચય સ્થાન છે. ભૂમિ એ શાનું? ખનિજ આયનોનું સંચય સ્થાન છે. આ સંચય સ્થાન કેવી રીતે કાર્ય કરે છે એના વિશેની વાત પણ ભણી લઈએ કે આપણને ખબર છે કે વિવિધ ખનિજ તત્વો એ ભૂમિય જળમાં ભળેલા હોય છે. ભૂમિય જળ એ શું છે? તો કે વિવિધ દ્રવ્યોનું મિશ્રણ છે. આ ભૂમિય જળની અંદર જુદા જુદા ખનિજ આયનો સંગ્રહ પામે છે, એટલે આપણે ભૂમિને શું કહે છે? ખનિજ આયનોના સંચય સ્થાન તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ માટે વિવિધ ખનિજ તત્વો આવશ્યક છે. આ ખનિજ તત્વો ખડકોના તૂટવા તેમજ ક્ષરણ પામવાની ક્રિયા દ્વારા ભૂમિને દ્રાવ્ય આયનો અને અકાર્બનિક ક્ષારોથી સમૃદ્ધ કરે છે. આમ ખડકોમાં રહેલા ખનિજો કોને પ્રાપ્ત થાય છે? ભૂમિને પ્રાપ્ત થાય છે. ભૂમિ વનસ્પતિને સંગ્રહિત કરેલા ખનિજ તત્વોને પ્રાપ્ત કરાવે છે. વનસ્પતિ મૂળ દ્વારા ખનિજ તત્વોનું શોષણ કરી પ્રાપ્ત કરે છે. ભૂમિ પાણીનો સંગ્રહ કરી વનસ્પતિને પ્રાપ્ત કરાવે છે. ભૂમિ વનસ્પતિને મૂળની હવાની પ્રાપ્યતા બક્ષે છે. વનસ્પતિના સ્થાપન માટેનો આધાર આપે છે. ભૂમિ નાઇટ્રોજન સ્થાપન કરનાર જીવાણુ અને સૂક્ષ્મ જીવોને સંરક્ષણ આપે છે. આમ આપણે જોઈએ કે આ આવશ્યક ખનિજ તત્વો જે છે એ આવશ્યક ખનિજ તત્વો એ ભૂમિમાં સંગ્રહાયેલ હોવાને કારણે ભૂમિને આપણે ખનિજ આયનોના સંચય સ્થાન તરીકે ઓળખીએ. સ્થાન તરીકે સંચય સ્થાન તરીકે ઓળખીએ. આ રીતે આપણે એક આ કારણ વિશેની પણ વાત કરી. હવે આપણે જોઈએ કે આ પાઠની અંદરથી કેટલાક કારણ તફાવત પણ ખૂબ મહત્વના છે. આપણને તફાવતની વાત કરીએ તો કે ગુરુ પોષક તત્વો, લઘુ પોષક તત્વો. એક તફાવત કયો? ગુરુ પોષક તત્વો, લઘુ પોષક તત્વો. આ આપણને તફાવત એક આવડવો જોઈએ. બીજું આપણે તફાવતની વાત કરીએ ત્યારે નાઇટ્રિફિકેશનની ક્રિયા, ડિનાઇટ્રિફિકેશન. નાઇટ્રિફિકેશનની ક્રિયા, ડિનાઇટ્રિફિકેશનની ક્રિયા. આજ પછી આપણે
કે એમોનિફિકેશનની ક્રિયા, નાઇટ્રિફિકેશનની ક્રિયા. આમ આવા જુદા જુદા તફાવત પણ આપણને આવડવા જોઈએ. અહીંયાથી પણ પૂછાય કે ટ્રાન્સ એમિનેશન અને રિડક્ટિવ એમિનેશન, કયું ટ્રાન્સ એમિનેશન અને રિડક્ટિવ એમિનેશનની ક્રિયા સમજાવો. આ રીતે આપણને તફાવત પણ આવડવા જોઈએ, કારણ પણ આવડવા જોઈએ. કારણમાં આપણે કહી ગયા કે આવશ્યક ખનિજ તત્વોનું પ્રમાણ પૂરતું જળવાઈ રહેવું જરૂરી છે. બીજું કારણની વાત કરીએ તો કે વનસ્પતિમાં આવશ્યક ખનિજ તત્વો જોવા મળે છે. અથવા તો ત્રીજું કારણ કે લઘુ પોષક તત્વોનું વધુ પ્રમાણ એ વિષારિતા સર્જે. શું સર્જે છે? વિષારિતા સર્જે છે. એ જ રીતે નાઇટ્રોજન ચક્ર સૂક્ષ્મ જીવો વગર અશક્ય છે, અથવા જૈવ ભૂ રાસાયણિક ચક્રોના નિયમન માટે સૂક્ષ્મ જીવોની હાજરી અનિવાર્ય છે. આ રીતે કારણો પણ જુદા જુદા પૂછી શકાય, એટલે એ રીતે પણ તમારે તૈયાર કરવું પડે. અસ્તુ.